victims or a man who suffered lot will definitely take revenge to others. જેની ઉપર ત્રાસ થાય ને, જેનું શોષણ થાય, જેને બહુ જ દુઃખ પીડા આપવામાં આવે, એ શોષિત કહેવાય, પીડિત કહેવાય. પણ થાય છે શું? મજબૂરી છે, લાચારી છે, અશક્તિ છે, એ કશું કરી નથી શકતો. એટલે તો એનું શોષણ થાય છે. પણ એક બીજો સીધો સાદો સમાજમાંથી જડી આવેલો નિયમ એ છે કે જેનું શોષણ થશે ને, એ પીડિત, એ શોષિત, એ બીજાનું શોષણ કરશે, બીજાને પીડા આપશે. આ બિલકુલ એકદમ સાચો સાબિત થયેલો નિયમ છે. પત્ની છે, એનું શોષણ એનો પતિ કરે છે. બહુ જ હેરાન થાય છે બિચારી. હવે પતિ સામે શું કરી શકાય? સાસુ સસરા સામે શું કરી શકાય? એટલે શોષિત છે ને પીડિત છે કે નથી? હવે શોષણ કોનું કરશે? એની દીકરીનું કે દીકરાનું. લેસન કેમ નથી કર્યું? રમવા કેમ ગયો હતો? કોઈ પણ બહાનું શોધી અને એ બાળક જોડે વેર લેશે, જે એની જોડે થયું હતું એનો ગુસ્સો બધો ટ્રાન્સફર કરશે. કેમ કે સાસુ સસરાને પતિને કહેવાય નહીં, સાંભળી લીધું, સહન નથી થતું, એ ગુસ્સો બાળક ઉપર. દરેક શોષિત આ જ કરે છે. પુરુષ નોકરી કરવા ગયો, ધંધામાં ગયો, નોકરીમાં ગયો તો માલિકે એનું શોષણ કર્યું. ધંધામાં બેઠો તો ગ્રાહકોએ કે સરકારે કોઈ બી શોષણ કર્યું. હવે ગુસ્સે કોની પર થશે? ઘેર આવીને બાળકો ઉપર, કાં તો પત્ની ઉપર. એનું ત્યાં શોષણ થયું, એ ઘરે આવીને કરશે. બસ ઘટના આટલી જ છે. કોઈ સહન કરી લીધું એવું દેખાય છે, એ સહન કરે છે, પણ જેવી તક મળે છે એ બીજાનું શોષણ કરે છે, એને પાસ કરી દે છે. એટલે જેનું શોષણ થશે એ બીજાનું શોષણ કરશે. એટલે સમાજ આખો શોષિતોનો છે. કોઈ શોષણ કરશે એટલે એ બીજાનું કરશે. બસ આ નિયમ છે.